હવે આપણે 7મા ચેપ્ટરના સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોઈએ. તો પહેલા એક્ઝામ્પલમાં એવું આપેલું છે કે 200 વોલ્ટ અને 50 હર્ટ્ઝ, એટલે કે V બરાબર 200 વોલ્ટ અને F બરાબર 50 હર્ટ્ઝ આવૃત્તિ. V બરાબર 200 વોલ્ટ અને F બરાબર 50 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે. એટલે કે આ V એટલે કે VRMS પણ કહી શકાય. પછી એમાં એવું આપેલું છે કે પ્રવાહના RMS મૂલ્ય શોધો. પ્રવાહનું RMS મૂલ્ય શોધો અને 100 ઓહ્મનો અવરોધ આપેલો છે. તો R બરાબર 100 ઓહ્મ આપેલો છે. તો IRMS બરાબર શું થાય? VRMS બાય Z. હવે અહીં માત્ર અવરોધ ધરાવતો પરિપથ છે, એટલે કે શું થશે? Z બરાબર R થશે. તો V એટલે કે VRMS એટલે કે 200 ભાગ્યા R એટલે 100. 220 200 જ છે તો શું થશે? 2 એમ્પિયર. હવે બીજો એક્ઝામ્પલ. તો બીજા એક્ઝામ્પલમાં એવું આપેલું છે કે AC સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. તો RMS મૂલ્ય શોધો. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એ 300 વોલ્ટ છે. મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. તો VRMS શોધો. તો VRMS બરાબર શું છે? VM બાય √2. તો 300 ભાગ્યા √2 એટલે કે VRMS મળી જશે 300 ભાગ્યા √2 એટલે 211.2 વોલ્ટ. એનો બીજો ભાગ. તો બીજા ભાગમાં એવું આપેલું છે કે RMS મૂલ્ય, પ્રવાહના RMS મૂલ્ય 10 એમ્પિયર છે. પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS બરાબર 10 એમ્પિયર છે. તો IM આપણે શોધવાના છે. તો IRMS બરાબર શું છે? IM બાય √2. તો IM બરાબર શું થાય? તો √2 અહીં ગુણાકારમાં આવી જાય. તો IRMS ગુણ્યા √2 એટલે 10 ગુણ્યા √2.41 એટલે શું થશે? 14.1 એમ્પિયર. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. તો ત્રીજા એક્ઝામ્પલમાં 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ. 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝની આવૃત્તિ આપેલી છે. V અને F આપેલો છે. તેમજ 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર. તો પ્રવાહનું RMS મૂલ્ય શોધો. એટલે L બરાબર શું આપેલું છે? 27 મિલી હેનરી, એટલે કે 27 ગુણ્યા 10⁻³ ઘાત. તો V વોલ્ટેજ આપેલો છે F અને તો I શોધવાના છે. શું શોધવાના છે? I નું પણ RMS મૂલ્ય. તો IRMS બરાબર VRMS બાય Z. હવે Z તો આમાં ખાલી માત્ર L ધરાવતો પરિપથ છે. તો VRMS ભાગ્યા Z એટલે XL એટલે કે ઓમેગા L. તો ઓમેગા એટલે 2πfL. તો VRMS આપેલા છે 220 ભાગ્યા 2 3.14. F આવૃત્તિ આપેલી છે 50 અને L એટલે 27 ગુણ્યા 10⁻³. તો IRMS આપણને 220 ભાગ્યા
2/3.14 ભાગ્યા 50 ભાગ્યા 27 તો 0.0259 ગુણ્યા 10³ ઉપર આવે એટલે તો 1, 2 ને 3 એટલે 25.9 એમ્પિયર 25.9 એમ્પિયર તો આ રીતે તો હવે આગળ આપણે ચોથા એક્ઝામ્પલમાં એવું આપેલું છે 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝ અને 60 માઇક્રોફેરાડેનું કેપેસિટર તો પ્રવાહનું RMS મૂલ્ય શોધો 110 વોલ્ટ આપેલા છે V બરાબર કેટલા છે 110 વોલ્ટ F બરાબર 50 હર્ટ્ઝની આવૃત્તિ 160 હર્ટ્ઝ આપેલા છે અને 60 માઇક્રોફેરાડેનું કેપેસિટર કેટલું છે 60 માઇક્રોફેરાડે એટલે કે 60 ગુણ્યા 10⁻6 ફેરાડે તો IRMS શોધવાના છે તો IRMS બરાબર શું થશે VRMS ભાગ્યા Z તો Z માં ખાલી C આપેલો છે એટલે 1/ωc તો ઓમેગા સી ઉપર આવી જશે તો ઓમેગા એટલે 2πfc ઓમેગા સી ઉપર આવી ગયા તો 2πfc ઇન્ટુ VRMS તો 2/3.14 ગુણ્યા F છે 60 ગુણ્યા C 60 ગુણ્યા 10⁻6 અને V છે 110 તો આપણે જોઈએ કે 2/3.14 ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 110 ગુણ્યા 10⁻6 તો 10⁻6 ને પ્લસ કરવા હોય તો અહીંથી 1 2 3 4 5 અને 6 એટલે 2.5 એમ્પિયર તેથી 6 પોઈન્ટ ખસે એટલે 2.48 એટલે કે 2.5 એમ્પિયર આપણને પ્રવાહ મળ્યો આગળ છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ ચોથું એક્ઝામ્પલ જોઈએ તો ચોથા એક્ઝામ્પલમાં ચોથો છે છઠ્ઠો એક્ઝામ્પલ પાંચમો એક્ઝામ્પલ આ વખતે તમારે નીકળી ગયું છે તો છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ તો L અને C આપેલા છે તો L બરાબર 2 હેનરી C બરાબર 32 માઇક્રોફેરાડે અને R એ 10 ઓમ અવરોધ ધરાવતી LCR માટે કોણીય આવૃત્તિ ઓમેગા મેળવો અને ક્યુ ફેક્ટરનું સૂત્ર મેળવો તો ઓમેગા બરાબર સૂત્ર શું છે 1/√LC તો L એટલે 2 અને C એટલે 32 ગુણ્યા 10⁻6 તો 32 દુ 64 64 ગુણ્યા 10⁻6 તો 1/64નું વર્ગમૂળ એટલે 8 અને 10⁻6નું 10⁻3 તો 1/8 તો 0.125 ગુણ્યા 10⁻³ ઉપર આવે એટલે તો 125 કેટલી થશે 125 એ કોણીય આવૃત્તિ ઓમેગા એટલે 125 રેડિયન પ્રતિ સેકન્ડ હવે આમાં બીજો ભાગ એવો આપેલો છે કે Q
ક્યુ ફેક્ટરનું મૂલ્ય મેળવો. તો ક્યુ ફેક્ટર બરાબર ઓમેગા 0 L બાય આર સૂત્ર છે. તો આ મળે 125 L. તો L છે 2 અને R તો R છે 10. તો 2 5 10 25 એટલે ક્યુ ફેક્ટરનું મૂલ્ય શું મળશે? 25. ક્યુ ફેક્ટરનું મૂલ્ય મળશે 25. હવે 7મો એક્ઝામ્પલ જોઈએ. તો 7મા એક્ઝામ્પલમાં એવું આપેલું છે કે 27 મિલી હેનરી ઇન્ડક્ટર એટલે L બરાબર 27 મિલી હેનરી એટલે શું થશે? 27 ગુણ્યા 10⁻³ હેનરી. સી 30 માઇક્રોફેરાડે એટલે કે 30 ગુણ્યા 10⁻⁶ ફેરાડે. તો કોણીય આવૃત્તિ કેટલી હશે? એટલે ઓમેગા આપણે શોધવાનું. તો ઓમેગા બરાબર L સી. તો ઓમેગા બરાબર L સી. તો 1/27 ગુણ્યા 10⁻³ અને સી એટલે 30 ગુણ્યા 10⁻⁶. તો 27 ગુણ્યા 3 810 એટલે 81. 1/81 ગુણ્યા 10⁻⁹ છે. તો 10⁻8 થશે. 81 કર્યા એટલે 810 છે. તો 1/9 ગુણ્યા 10⁻⁴. તો ભાગ્યા 9 111.11 111.11 રેડિયન પ્રતિ સેકન્ડ. તો આ રીતે આપણે 7મો એક્ઝામ્પલ પણ જોયું. તો 1 થી 7 એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાયના 1 થી 7 એક્ઝામ્પલ આપણે જોયા. બધામાં સૂત્રો એક જ રીતે છે.